जय माताजी। राम राम सौ मित्रों ने। मित्रों, तारीख 12 एप्रिल 2026 रोज अपना भारतना सुप्रसिद्ध गायिका आशा भोसलेનું નિધન થયું છે। તો એમના જીવન વિશેની, એમના ગાયનની કારકિર્દી વિશે આજના વિડીયોમાં આપણે જાણીશું અને એમનો ગુજરાત સાથે પારિવારિક સંબંધ પણ હતો, એમના વિશે પણ આજના આ વિડીયોમાં આપણે જાણીશું। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ। ભારતીય સંગીત જગતના સૌથી વર્સેટાઇલ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન થયું છે। તેમણે પોતાના અવાજથી 7 દાયકાઓ સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રાજ કર્યું। 10 વર્ષની ઉંમરથી કારકિર્દી શરૂ કરનાર આશાતાઈને શરૂઆતના તબક્કામાં ખરાબ અવાજ કહીને સ્ટુડિયોમાંથી રિજેક્ટ કરી દેવામાં આવ્યા હતા, પરંતુ તેમણે હાર ન માની। પોતાની મોટી બહેન લતા મંગેશકરના પડછાયામાંથી બહાર નીકળીને તેમણે સંગીતની દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી અને 12,000થી વધુ ગીતો સાથે પોતાનું નામ ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાવ્યું। આશા ભોંસલેએ શાસ્ત્રીય સંગીતથી લઈને કેબરે, પોપ અને ગઝલ સુધી દરેક શૈલીમાં પોતાની મહારત સાબિત કરી। આશા ભોંસલેનો જન્મ 8 સપ્ટેમ્બર 1933ના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં થયો હતો। તેઓ પ્રખ્યાત શાસ્ત્રીય સિંગર અને થિયેટર કલાકાર પંડિત દીનાનાથ મંગેશકરના દીકરી હતા। ઘરમાં શરૂઆતથી જ સંગીતમય વાતાવરણ હતું। તેમના ભાઈ બહેન લતા મંગેશકર, મીના ખડીકર, ઉષા મંગેશકર અને હૃદયનાથ મંગેશકર પણ સંગીતની દુનિયા સાથે જ જોડાયેલા રહ્યા। જ્યારે આશા માત્ર 9 વર્ષના હતા ત્યારે 1942માં તેમના પિતા દીનાનાથ મંગેશકરનું અવસાન થયું। પિતાના અવસાન પછી પરિવાર પર આર્થિક સંકટ આવ્યું। પરિવારને ટેકો આપવા માટે લતા અને આશાએ ખૂબ નાની ઉંમરે ગાવાનું અને ફિલ્મોમાં નાની ભૂમિકાઓ ભજવવાનું શરૂ કરી દીધું હતું। આશા ભોંસલેએ દિગ્ગજ મ્યુઝિક કમ્પોઝર આર.ડી. બર્મન સાથે લગ્ન કર્યા હતા। આશા ભોંસલેએ પોતાનું સિંગિંગ કરિયરની શરૂઆત 1943માં એક મરાઠી ફિલ્મ માજા બાળના ગીત ચલા ચલા નવ બાળાથી કરી હતી। હિન્દી સિનેમામાં તેમને પહેલી તક 1948માં ફિલ્મ ચુનરિયાના ગીત સાવન આયાથી મળી હતી। શરૂઆતના તબક્કામાં આશાને એ ગીતો મળતા હતા જેને મુખ્ય ગાયિકાઓ જેવા કે લતા મંગેશકર, શમશાદ બેગમ કે ગીતા દત્ત છોડી દેતા હતા। તે સમયે તેમને અવારનવાર ફિલ્મોમાં વિલન, ડાન્સર કે સાઇડ પાત્રો માટે ગાવા બોલાવવામાં આવતા હતા। મિત્રો, એમના ગાયન ક્ષેત્રે એમને ખૂબ તકલીફો વેઠવી પડી હતી। તેમને રિજેક્ટ કરી દેવામાં આવ્યા હતા। એક એવો સમય હતો। તો તેમણે આગળ એમની કારકિર્દી કેવી રીતે આગળ ધપાવી એ જાણીએ એના પહેલાં આપણે એ જાણીએ કે તેઓ ગુજરાત સાથે શું સંબંધ ધરાવતા હતા। સંગીત જગતના દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશ શોકાતુર છે, પરંતુ ગુજરાત માટે આ ખોટ વ્યક્તિગત છે। આશાજીનો ગુજરાત સાથેનો નાતો માત્ર પ્રોફેશનલ નહોતો, લોહીનો પણ હતો। એટલે કે એમનો ગુજરાત સાથે લોહીનો પણ સંબંધ હતો। બહુ ઓછા લોકો જાણે છે કે આશા ભોંસલે અને લતા મંગેશકરના માતા સેવંતીબેન લગ્ન પછી સુદ્રમતી મૂળ ગુજરાતી પરિવારના હતા। આશાજીના નાના શેઠ હરિદાસ રામદાસ લાડ એક પ્રતિષ્ઠિત ગુજરાતી વેપારી અને બોમ્બે પ્રેસિડેન્સી વખતના થાલનેરના, હવે ઉત્તર પશ્ચિમ મહારાષ્ટ્રમાં આવી ગયું છે, ત્યાંના જમીનદાર હતા। આ જ કારણ છે કે આશાજીના ઉચ્ચારણમાં જે ગુજરાતી લહેકો અને મીઠાશ હતી તે તેમના વારસામાં મળી હતી। બાળપણમાં તેમણે તેમની નાની અને મામા પાસેથી ગુજરાતી લોકગીતો અને હાલરડા સાંભળ્યા અને શીખ્યા હતા। માડી તારું કંકુ ખર્યુંથી છાનું રે છપનું સુધી આશા ભોંસલેએ ગાયેલા એવરગ્રીન ગુજરાતી ગીતો જે દરેકના હૈયે વસેલા છે। ગુજરાતી સુગમ સંગીત અને ફિલ્મોમાં આશાજીનો પ્રવેશ સંગીતકાર અવિનાશ વ્યાસ દ્વારા થયો હતો। અવિનાશભાઈ અને આશાજીની જોડીએ ગુજરાતી સંગીતને સુવર્ણકાળ આપ્યો। માડી તારું કંકુ ખર્યું હોય કે છાનું રે છપનું, આ જોડીએ એક પછી એક હિટ ગીતોની હારમાળા સર્જી હતી। આશાજી અવિનાશભાઈને હંમેશા મોટા ભાઈનું સન્માન આપતા। આશાજી ગર્વથી કહેતા કે તેમને ગુજરાતી સંસ્કૃતિ અને ખાણીપીણી ખૂબ જ પ્રિય છે। મુંબઈમાં રહેતા હોવા છતાં તેમના ઘરે અવારનવાર ગુજરાતી વાનગીઓ બનતી। તેઓ જ્યારે પણ ગુજરાતમાં કાર્યક્રમ માટે આવતા ત્યારે ચાહકો સાથે ગુજરાતીમાં વાત કરવાનો આગ્રહ રાખતા અને ગુજરાતીઓની મહેમાન ગતિના હંમેશા વખાણ કરતા। ગુજરાતનો પ્રાણ ગરબા છે અને આશાજીએ તેને નવો આયામ આપ્યો। છેલાજી રે મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો, એકે લાલ દરવાજે તંબુ તાણિયા રે, સોના વાટકડી રે તારા ફળિયામાં પગ નહીં મેલું, ક્યાં રમી આવ્યા રાસ જેવા ગરબા આજે પણ નવરાત્રિના ગ્રાઉન્ડ પર ગુંજે ત્યારે ખબર પડે છે કે આશાજીએ ગુજરાતી લોકસંગીતને કેટલું જીવંત રાખ્યું છે। આશાજી માટે ગુજરાત માત્ર એક રાજ્ય નહોતું પણ તેમનું મોસાળ હતું।
તેમણે અનેક સામાજિક કાર્યક્રમો અને ચેરિટી શો દ્વારા ગુજરાતની જનતા સાથે સીધો સંવાદ સાધ્યો હતો. આશા ભોંસલેના નિધનથી ગુજરાતી સંગીતનો એક મજબૂત સ્તંભ ધરાશાયી થયો છે. અવાજ ભલે શાંત થયો હોય પણ તેમની ગુજરાતી મીઠાશ પેઢીઓ સુધી ગુંજતી રહેશે. મિત્રો, તમને એમનું પ્રિય ગુજરાતી ગીત કયું છે તે કોમેન્ટમાં જરૂરથી લખજો. આજે જે અવાજ દુનિયાભરમાં ઓળખાય છે, એક સમયે તેને પણ નકારવામાં આવ્યો હતો. 1947માં જ્યારે આશા તેમના કારકિર્દીના શરૂઆતના તબક્કામાં હતા ત્યારે ફિલ્મ જાન પહેચાન, સંગીતકાર ખેમચંદ પ્રકાશ એમના એક ગીતના રેકોર્ડિંગ માટે તેઓ કિશોર કુમાર સાથે ફેમસ સ્ટુડિયો ગયા હતા. ત્યાંના રેકોર્ડિસ્ટ રોબિન ચેટર્જીએ તેમનો અવાજ સાંભળ્યા પછી કહ્યું હતું કે આ અવાજ નહીં ચાલે, તેમનું ગળું ખરાબ છે, કોઈ બીજાને બોલાવો. તે સમયે આશાને એવું કહીને સ્ટુડિયોમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા હતા. તેમનો અવાજ સારો નથી. આ ઘટનાથી કિશોર કુમાર ખૂબ દુઃખી થયા હતા. રાતના 2 વાગી ગયા હતા અને બંને મહાલક્ષ્મી રેલવે સ્ટેશન પર ઉદાસ બેઠા હતા. ત્યારે આશાજીએ જ કિશોરદાને હિંમત આપતા કહ્યું કે તેમના અવાજને કોઈ રોકી શકશે નહીં. આ અસ્વીકૃતિએ આશાને તોડ્યા નહીં પરંતુ વધુ સારા બનવાની પ્રેરણા આપી. આશા ભોંસલે કિશોર કુમાર સાથે 650થી વધુ ગીતો ગાયા છે. 50 અને 60ના દાયકામાં બોલિવૂડમાં લતા મંગેશકર, શમશાદ બેગમ અને ગીતા દત્તનું પ્રભુત્વ હતું. શમશાદ બેગમ તેમના ખણખણતા અવાજ માટે અને ગીતા દત્ત તેમના દર્દભર્યા અને વેસ્ટર્ન અંદાજવાળા ગીતો માટે જાણીતા હતા. જ્યારે ગીતા દત્ત તેમની અંગત જીવનની મુશ્કેલીઓના કારણે રેકોર્ડિંગથી દૂર થવા લાગ્યા ત્યારે ઓપી નૈયર અને એસ.ટી. બર્મન જેવા સંગીતકારોએ આશા ભોંસલે તરફ ધ્યાન આપ્યું. 1950ના દાયકામાં નૈયરે આશાજીના અવાજની ખણખણાટને ઓળખી. 1954માં ફિલ્મ મંગુથી શરૂ થયેલો તેમનો સાથ સીઆઈડી 1956 અને નયા દોર 1957 સુધી આવતા બ્લોકબસ્ટર સાબિત થયો. નયા દોરના ગીતો માંગ કે સાથ તુમારા અને ઉડે જબ જબ જુલ્ફે તુમારી એ તેમને મુખ્ય પ્રવાહના ટોચના ગાયકોમાં સામેલ કરી દીધા. આ પછી 1960 અને 70ના દાયકામાં સંગીતકાર આર.ડી. બર્મન પંચમદા સાથે તેમની જોડીએ સંગીતની વ્યાખ્યા બદલી નાખી. પંચમદાએ આશા પાસે દમ મારો દમ, હરે રામા હરે કૃષ્ણ અને પિયા તું અબ તો આજા, કારવા જેવા વેસ્ટર્ન અને જાઝ સ્ટાઇલના ગીતો ગવડાવ્યા, જેમણે આશાને ક્વીન ઓફ ઇન્ડ પોપ બનાવી દીધા. આશા ભોંસલેની કારકિર્દીમાં આર.ડી. બર્મન ઉર્ફ પંચમદાનો મોટો ફાળો રહ્યો છે. આશા ભોંસલે માટે સૌથી મોટો પડકાર પોતાની જ બેન લતા મંગેશકર સાથે સ્પર્ધા કરવાનો હતો. તે સમયે લતાજીના અવાજને આદર્શ માનવામાં આવતો હતો. આશાએ ચતુરાઈપૂર્વક પોતાના અવાજ સાથે પ્રયોગો કર્યા. તેમણે અનુભવ્યું કે જો તેઓ લતા જેવી જ શૈલી અપનાવશે તો તે ક્યારેય પોતાની ઓળખ બનાવી શકશે નહીં. તેમણે વેસ્ટર્ન ટચ મોડ્યુલેશનને પોતાના અવાજમાં વણી લીધું, જે તે સમયે અન્ય કોઈ ગાયક પાસે નહોતું. તેમણે ગીતા દત્ત અને શમશાદ બેગમ જેવા સિંગર્સને તેમના જ સમયમાં સખત ટક્કર આપી અને બાદમાં અલકા યાજ્ઞિક, કવિતા કૃષ્ણમૂર્તિ અને સુનિધિ ચૌહાણ જેવી પેઢીઓ માટે પણ પ્રેરણારૂપ બન્યા. આશા ભોંસલે અને લતા મંગેશકરે મન ક્યું બહેકા રે, મેં ચલી સહિત 70થી વધુ ગીતો સાથે ગાયા છે. જ્યારે લોકોને લાગ્યું કે તેઓ માત્ર કેબરે ગાઈ શકે છે ત્યારે 1981માં ફિલ્મ ઉમરાવ જાન આવી. સંગીતકાર ખ્યામના ડિરેક્શનમાં આશાએ દિલ ચીજ ક્યા હૈ અને ઇન આંખો કી મસ્તી કે જેવી શ્રેષ્ઠ ગઝલો ગાઈને ક્લાસિકલ ગાયકીમાં પણ લતા મંગેશકરની બરાબર પોતાની જગ્યા પાકી કરી લીધી. આશા ભોંસલે 91 વર્ષની ઉંમરે ડિસેમ્બર 2024માં તેમની પૌત્રી જનાઈ ભોંસલે સાથે સૈયા બીના નામનું ગીત ગાયું હતું. આશા ભોંસલેને પ્રથમ ફિલ્મફેર શ્રેષ્ઠ પાર્શ્વ ગાયિકાનો પુરસ્કાર 1968માં 10 લાખ ફિલ્મના ગરીબો કી સુનો ગીત માટે મળ્યો હતો. તેમણે કુલ 7 વખત આ એવોર્ડ જીત્યો. ત્યારબાદ તેમણે પોતાને નોમિનેશનથી અલગ કરી લીધા, જેથી નવી પ્રતિભાઓને તક મળી શકે. 2001માં તેમને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. તેમને ઉમરાવ જાન અને ઇજાજત ફિલ્મો માટે 2 વાર નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો. વર્ષ 2000માં ભારત સરકારે તેમને સિનેમાના સર્વોચ્ચ સન્માન દાદા સાહેબ ફાળકે એવોર્ડ અને 2008માં પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા. વર્ષ 2011માં ગિનિસ બુકે સંગીતના ઇતિહાસમાં સૌથી વધુ સ્ટુડિયો રેકોર્ડિંગ કરનાર કલાકાર તરીકે તેમને સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી.
આશા ભોંસલે આપણી વચ્ચે નથી રહ્યા, પણ તેમનો સ્વર, તેમનો અવાજ આપણી વચ્ચે કાયમ ગૂંજતો રહેશે. તેમને સતસત નમન. ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે, એ જ પ્રાર્થના. ઓમ શાંતિ. તો મિત્રો, તમને કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અને હા મિત્રો, તમને આશા ભોંસલેનું ગીત કયું પસંદ છે તે કોમેન્ટ જરૂરથી કરજો.